તો વાવથરા જિલ્લાના દિયોદર રામાપીર મંદિર ખાતે હિન્દવાણી પરગણા રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું હતું। સમાજમાં ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજનો ઉદ્ધાર થાય, સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈને હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું નવું બંધારણ ઘડી આ બંધારણને અમલમાં મૂક્યું હતું। આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડવામાં આવ્યું હતું। તો દિયોદર રામાપીર મંદિર ખાતે યોજાયેલ હિન્દવાણી રોહિત દલિત સમાજના આ મહાસંમેલનમાં કુરિવાજોને તિલાંજલિ આપી કુલ નવા 11 મુદ્દાઓનું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેમાં સૌ કોઈ સમાજના આગેવાનોએ આ નવા બંધારણને અમલમાં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું હતું। સમાજમાં નવા બંધારણના અમલીકરણને કારણે સમાજે તેને વધાવ્યું હતું અને સૌ એક તાતણે બંધાયા હતા। અમારા 84 ગામ અને 8 તથા દ્વારા આજરોજ અમે મળી અને આજનું નવું બંધારણ બનાવ્યું છે। આ સમય પ્રમાણે આર્થિક અને સામાજિક રીતે ફાયદાઓ થાય એ પ્રમાણે પણ આજે બનાવેલું છે અને જે અમે દંડ નક્કી કરેલો છે એ દંડ અમે વસૂલ કરીને એ દંડ બાળકોના શિક્ષણ માટે એનો ઉપયોગ કરીશું એવું પણ આજે સમાજ દ્વારા નક્કી કરેલું છે। અને આજનું આ બંધારણ આવનાર સમયમાં બહુ જ સારી રીતે આખો સમાજ પાલન કરશે એવું બધા એકમુખે લોક ચર્ચા છે। આજે તારીખ 21/2/2026ના રોજ અમારા હિન્દવાણી પરગણા દ્વારા તમામ વડીલો યુવા મિત્રો દ્વારા સમાજને નવું બંધારણ બને એ દિશામાં જે સમાજના વ્યક્તિઓ ભેગા થયા હતા અને નવું બંધારણ બનાવ્યું છે। કેટલા મુદ્દાઓનું બંધારણ? ટોટલ 11 મુદ્દાઓ હતા। 11 મુદ્દાઓ હતા। એમાં સામાજિક આર્થિક રીતે બધા મુદ્દા પણ અમે ભણી લીધા છે।